વડોદરાના સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં મિલકત વિવાદને લઈને સરપંચના પુત્ર મુન્નો પરમાર પર ભાડૂતી ગુંડાઓ મારફતે આતંક મચાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રિવોલ્વર, તલવાર, ધારિયા અને દંડા સાથે આવેલા શખ્સોએ ગામમાં દહેશત ફેલાવી અનેક વાહનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું। ઘટનાના 2 દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે। શુક્રવાર રાત્રે સાંજે આમ 9:30 દરમિયાન થોડી બોલાચાલી થઈ અને એ લોકો જે શારદાબેન રમણભાઈ પરમાર છે એમનો છોકરો મુન્નો તેને ભાડાના ગુંડાઓ બોલાયા હતા અને મારા છોકરાને મારી નાખવા, મારા પતિને પણ મારી નાખવા, મને પણ એવું હું ઘરમાં જારી બંધ કરી દીધી તો કે બહાર નીકળ તો હું બહાર ના નીકળીને મેં જારી બંધ કરી દીધી એટલે બહાર બધી ગાડીઓ તોડી નાખી। એક આઈસર, પિકઅપ, કેરી, એક્ટિવા, પલ્સર, બીજું બાઇક, બધી ગાડીઓ ટોટલી મારી તોડી નાખી। જતા રહ્યા હતા। ત્યારબાદ મારા ભાઈએ 112 પર વર્દી નોંધાવી હતી। તો 112 પર વર્દી નોંધાવી તો રાત્રે એ લોકોને 2-2:30 વાગે અહીંયા મંજુસર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા। મંજુસર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા પછી ગઈકાલે બપોરે 2:30 વાગ્યા સુધીમાં મારો ભાઈ એક જ શબ્દ કહેતો હતો કે આટલું ખરાબ કૃત્ય કર્યું છે આ વ્યક્તિએ તો આપણે એને છોડવું નથી, આને જતું કરવું નથી, તો આપણે આના સામે કાયદેસરની FIR કરાવી છે। હુમલો કરવાનો વ્યક્તિ કોણ છે? હુમલો કરાવવાળા વ્યક્તિ છે સરપંચ શ્રી શારદાબેન રમણભાઈ પરમારનો છોકરો ઉપેન્દ્ર